પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે જો 4 સમ છે આખા ચેપ્ટરમાં. છેલ્લા બે ઉદાહરણ, ઉદાહરણ નંબર 12 અને ઉદાહરણ નંબર 13 અને છેલ્લા બે સમ. આ 4 સમ કરો એટલે આમાંથી બેઠો બેઠો કોઈ પણ એક સમ આપણને એક્ઝામ ની અંદર ભટકાશે. તો સમ ની શરૂઆત કેવી રીતના કરવાની પેલા વાંચીએ. તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષની પારસ લિમિટેડની માહિતી પરથી કંપની દ્વારા 2013 પરિસ્થિતિ 3 મુજબ નફા નુકસાન પત્રક તૈયાર કરો. આમાં ખાલી નફા નુકસાન પત્રક તૈયાર કરવાનું છે. નફા નુકસાન પત્રક એટલે તમે પાકું કર્યું સ્ટેબલ. યાદ છે ને? પેલું શું હતું? કામગીરીની ઉપજ, અન્ય ઉપજ, કુલ ઉપજ, ખર્ચા. ખર્ચાની અંદર શું હતું ભાઈ? ખરીદી, સ્ટોકમાં ફેરફાર, પ્રત્યક્ષ ખર્ચા, પછી કામગીરીના લાભના ખર્ચા, પછી નાણાકીય ખર્ચા, ઘસારો, માંડીવાળ્યું, પછી અન્ય ખર્ચા, આવકવેરા પહેલા નફો, આવકવેરો, આવકવેરા પછી નફો. તો આ ટેબલ તમને લોકોને પાકું થઈ ગયું છે કે આમનામ પેલા બેઠે બેઠું ઠપકાર દેવાનું. શું કરવાનું? આમનામ બેઠે બેઠું ઠપકાર દે. આ ચેપ્ટર એટલે તમને એમ કીધું કે તમે 12માં છો, અચ્છા આલ્યો 11 માર્ક્સ. આ ચેપ્ટર એટલે એવું તમે 12માં છો તો કે હા આલ્યો 11 માર્ક્સ. આ એવું છે. આવો બેઠો બેઠો દાખલો પૂછાય. કેટલા માર્ક્સ નો? 11 માર્ક્સ. આ કોષ્ટક આખું લખી નાખ્યું. હવે ગોતવાનું. શું ગોતવાનું ભાઈ? તો કે સૌથી પહેલા આપણને શું આપ્યું છે ભાઈ? વપરાયેલ માલની પડતર. તો પહેલા આપણે લાઈનમાં ગોતતા જઈએ. પહેલું આપણું શું હતું ભાઈ? કામગીરીની ઉપજ. હાલો આમાંથી કામગીરીની ઉપજ કઈ દેખાય છે તમને? જો સ્ટોક ના જો અહીંયા ક્યાં છે? વેચાણ, વેચાણ, વેચાણ. કેટલું છે વેચાણ? 12,70,000. પછી છે અન્ય ઉપજ. અન્ય ઉપજ કઈ દેખાય છે? જોવો ભાઈ, અહીંયા છે ખર્ચા, ઘસારો, નફો, મિલકત વેચાણનો નફો, પછી કરવેરાની જોગવાઈના 50% કરવાની છે. ઓકે. તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર, કર્મચારી પગાર અને જોગવાઈ. તો હવે અહીંયા શું કરવાનું? જો જરા ધ્યાન રાખો. આ નફો છે કે નહીં? નફો એ આપણે અન્ય ઉપજ થઈ. આ કામગીરીના ખર્ચા કેટલા? 2,70,000. આ અન્ય ઉપજ એટલે 35,000 કઈ આવ્યા? મિલકત વેચાણનો નફો. એ આપણી ઉપજ જ કહેવાય ને, આપણો ફાયદો થયો. એટલે એ ક્યાં આપ્યા છે? જો અહીંયા આપ્યો. આવ્યું ને? ક્યાં છે? અહીંયા મિલકત વેચાણનો નફો. તો 12,70,000 માં 35,000 નાખો એટલે કેટલા થયા? 13,05,000. પછી આગળ જોતા જઈએ. પછી ખર્ચાઓ. ખર્ચામાં પેલું શું હતું ભાઈ? ખરીદી. ખરીદી દેખાય છે કે એના બદલે શું છે? વેચેલ માલની પડતર. ખરીદીની જગ્યાએ લખવાનું. કેટલું છે? 6,25,000. હાલો ખરીદી પછી શું હતું? સ્ટોકમાં એ તો આપણને આપેલો છે. કેટલો આપેલો છે? 40,000. ખાલી મૂકવાનું છે. સ્ટોકમાં ફેરફાર પછી શું હતું ભાઈ? પ્રત્યક્ષ ખર્ચા. તો પ્રત્યક્ષ ખર્ચા અહીંયા કઈ તમને દેખાય છે? એક તો કાયમી મિલકત પર ઘસારો, એ પછી આવશે ઓફિસ અને વેચાણ ખર્ચા. આનું આપણે જોઈ લઈએ. પ્રત્યક્ષ ખર્ચા એટલે ઓફિસ અને વેચાણના ખર્ચાની અંદર આવશે. જો પ્રત્યક્ષ ખર્ચા, પ્રત્યક્ષ ખર્ચા, સોરી પ્રત્યક્ષ ખર્ચા છે. હાલો જો આ વેચેલ માલની પડતર આવી ગઈ. તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર. પછી હું છે કર્મચારી લાભના ખર્ચા. તો પ્રત્યક્ષ ખર્ચાથી લખવાનું. જો તમે લખ્યું હોય તો તમારે ડેશ મૂકી દેવાનું. હું મૂકી દેવાનું? ડેશ. ઓકે. કર્મચારી લાભના ખર્ચા એટલે આમાંથી કયું આવે? તો કે કર્મચારીનો પગાર અને એના માટે જોગવાઈ. કેટલી આવશે? 2,60,000. તૈયાર માલનો સ્ટોક તો આવી ગયો ને. હાલો હવે હું વધ્યું? ચૂકવેલ વ્યાજ. ચૂકવેલ વ્યાજ કેમાં આવે? નાણાકીય ખર્ચા. ચૂકવેલ વ્યાજ એટલે શું કહેવાય? નાણાકીય ખર્ચા. હાલો ઈ આવી ગયો. હવે કઈ વધ્યું? બધું આવી ગયું. હે ઓફિસ ને હા ઈ ઓફિસ અન્ય ખર્ચામાં જવા દેવા. હાલો તો હવે અન્ય ખર્ચા જે ઓફિસ અને જે ખર્ચા હતા ને, તો હવે આપણે શું કરશું? તો 13,05,000 આ બે નો ટોટલ. બધા ખર્ચાનો ટોટલ કેટલો થયો? તો કે 10,05,000. 13,05,000 માંથી 10,35,000 જાય એટલે વધે કેટલા? 2,70,000. તો હવે આવકવેરાની જોગવાઈ આપણને 50% કીધી. તો આ કેટલા ટકા છે? 50%. તો
તો 2,70,000 જે છે ને 50% કરો એટલે કેટલા આવ્યા? 1,35,000. માઇનસ કરો એટલે આવકવેરા પછીનો નફો કેટલો થયો? 1,35,000. 11 માર્ક રોકડા મળે આમાં. કેટલા માર્ક રોકડા મળે? હવે સાહેબ આપણને બે ખાતા ન પૂછાય, બોર્ડમાં એક ખાતું પૂછાય, ત્યાં પાકું ચડવું, ત્યાં નફા નુકસાન કરવું, ત્યાં બે પૂછાય, એકે પૂછાય. હે બે એકારે હોય ને, આની પછી દાખલામાં 13માં દાખલામાં છે જ ને. આમાં બે એકારો આ છે બરાબર. 13માં નહીં, સોરી 14માં દાખલામાં છે. તો એક એક પૂછાય અને બે એકારો આરે પૂછાય. 2023 નું કે બોર્ડ નું પેપર હોય ને તેમાં જોઈ લેજો. જયારે પહેલી વખત કંપનીના વાર્ષિક હિસાબનું ચેપ્ટર આવ્યું હતું ત્યારે એ લોકોએ પૂછ્યું હતું કોવિડ પછી. એટલે એક એક વસ્તુ પૂછાય છે અને બે ખાતા એકારે પૂછાય. તો આપણને આમાં ખાલી કયું પૂછ્યું ભાઈ? નફા નુકસાન પત્રક. ડન છે? ઓકે. તો હવે સેમ નફા નુકસાન પત્રક જો અહીંયા આપણને સ્વાધ્યાયમાં આપ્યો દાખલો. સાચા સિવાય દર્શાવતું પત્રક તૈયાર કરો. હાલો જો અહીંયા કેટલામો દાખલો છે ભાઈ? પી મળવા બાકી આ પાકું શરૂ. જો તો નફા નુકસાન પત્રક વાળો એકાદો દાખલો હશે. કેટલામો છે? નહીં, ખાલી નફા નુકસાન પત્રક વાળો આ દ્રશ્ય આ પાકા સર્વે વાળો છે. નહીં, 7માં તો ઓલું છે ભાઈ. આ છે? હા, 8મો દાખલો છે. આ કેટલામો દાખલો છે? 8મો. એ આપણે હમણાં આવશે એટલે કરશું. પણ પહેલા આપણે શરૂઆત કરીએ નફા નુકસાન પત્રક. ચાલો 2 મિનિટનો ટાઈમ આપું, આ દાખલો ઠપકારી દો, પછી આપણે બીજો દાખલો ઉપાડી લઈએ. આને હું થોડુંક નાનું કરી નાખું છું એટલે મજા આવે. હાલ લ્યો ઝડપથી ફટાફટ. બધા લોકોને હમણાં દાખલો કહીને તમારે કોમેન્ટમાં ફોટો નાખવાનો છે. બાકી આ કોષ્ટક તો તમે પાકું કરી નાખ્યું બરાબર, એમ લખવાનું છે, એમાં કોઈ ફેરફાર આવશે નહીં. ઠપકારો ઝડપથી. ચાલો શું કીધું ભાઈ? 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષ માટે પટેલ લિમિટેડની માહિતી પરથી કંપની ધારા 2013 ના પરિસ્થિતિ સ્તંભ મુજબ નફા નુકસાન પત્રક તૈયાર કરો. કરી નાખીએ. હાલો પેલા આપણે ધબધબાટી બોલાવવાની. શું કરવાનું? ધબધબાટી બોલાવવાની એટલે લખવાનું. હાલો તો પેલા હું લખશું? વિગત. હાલો પેલા ઓલું પછી લખી નાખશું. પેલા શું લખશું ભાઈ? કામગીરીની. તમે લખતા જવારો. કામગીરીની ઉપજ, અન્ય ઉપજ, કુલ ઉપજ, બરાબર. પછી એના પછી આવશે ખર્ચા. ખર્ચાની અંદર સૌથી પહેલા શું આવશે ભાઈ? એક મિનિટ ભાઈ. રકમ અને રકમ. હાલો પેલા શું છે? વપરાયેલ માલની પડતર. હા હાલો વપરાયેલ માલની પડતર પછી શું આવશે ભાઈ? લખતો જા. હાલો સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફાર. એના પછી શું આવશે ભાઈ? પ્રત્યક્ષ ખર્ચા. પછી શું આવશે ભાઈ? કર્મચારીના લાભના ખર્ચા. લાભના ખર્ચા. પછી નાણાકીય ખર્ચા. હાલો એના પછી શું આવશે ભાઈ? ચોખ્ખી. એટલે ચોખ્ખી ખરીદી નો આવે આમાં. ઘસારો અને માંડી વાળેલ અને અન્ય ખર્ચા. હાલો આને હું થોડાક લઈ લઉં સાઈડમાં, પછી સરવાળો કરીને કુલ ખર્ચા. હાલો આનો ટોટલ કરશું. ટોટલ કરશો એટલે શું આવશે? કુલ ખર્ચા. હાલો બધું ગોઠવવા મળીએ.
એ પછી કરી નાખશું, આવકવેરા પછીનું, પેલા ગોઠવી નાખીએ. હવે સૌથી પહેલા કામગીરીની ઉપજ અને અન્ય ઉપજ બે ગોત્યા છે. તો આજે ભંગારનું વેચાણ કર્યું ને જે પૈસા આવ્યા ને એ કહેવાય અન્ય ઉપજ. શું કહેવાય? અને કામગીરીની ઉપજ એટલે શું આવે? વેચાણ. તો વેચાણ કેટલું છે? 3,81,000 અને ભંગારનું વેચાણ કેટલું? 10,500. તો અહીંયા હું લખી નાખું વેચાણ કેટલું છે? વેચાણ 10,81,000. પછી ભંગારનું વેચાણ, ભંગારનું વેચાણ કેટલું છે? 10,500. કરો ટોટલ, હાલો ટોટલ કેટલો થાય છે? કેટલા? 10,51,500. 10,91,500. એ પાછી નીચેની લાઈનમાં કરવાનું ને, કારણ કે કુલ આવક. હવે સૌથી પહેલા વપરાયેલ માલની પડતર એટલે આપણે એને કહી દઈએ ખરીદી. ગોતો હાલો ખરીદી કેટલાની છે? ખરીદી 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 આ વેચાણ માલની પડતર લખેલું છે. કેટલું છે ભાઈ? 1,87,500. તો હું આ ખરીદી કાઢી નાખું છું ભાઈ, 1,87,500. બાકી જો ખરીદી હોય તો બ્રેકેટમાં ખરીદી કરીને લખવાનું. પછી શું આવશે ભાઈ? સ્ટોકમાં ફેરફાર. બેઠે બેઠું આપ્યું છે, પ્રત્યેક ખર્ચાની ગોતી લઈએ. પેલા સ્ટોકમાં ફેરફાર. ચલો ક્યાં છે ભાઈ? તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર કેટલા છે? 12,000. હાલો એક મિનિટ, પેલા 12,000. હવે તું ક્યાં છો? હા 3,81,000 છો. સોરી, તો અહીંયા 10 લાખ કેમ નાખી નાખ્યા? સોરી. હાલો ભાઈ, પછી સ્ટોકના ફેરફાર. પછી પ્રત્યેક ખર્ચા, કર્મચારી લાભના ખર્ચા. તો કર્મચારી લાભના ખર્ચામાં શું આવશે? પગાર. પગાર કેટલાનો છે? 78,000. તો અહીંયા લખી નાખીએ પગાર. હાલો એના પછી શું છે? નાણાકીય ખર્ચા. વ્યાજ બ્યાજ કઈ ચૂકવેલું છે? ક્યાં ગયું ચૂકવેલ વ્યાજ? કેટલું છે ભાઈ? 9,000. હાલો ભાઈ, તો અહીંયા લખું છું વ્યાજ 9,000. હવે શું છે? ઘસારો અને માંડી વાળેલ. તો હવે આપણી આગળ બે વસ્તુ વધી, એક ઓફિસ અને વહીવટી ખર્ચા અને એક વૈધો ઘસારો. ઘસારો કેટલો છે? 84,000. આ જે ઓફિસ અને વહીવટી ખર્ચા છે એ કેમાં આવશે? અન્ય ખર્ચામાં. તો 84,000 રૂપિયા આપણે પેલા લખી નાખીએ ઘસારો. અને અહીંયા શું આવશે? તો કે ઓફિસ અને હું લખ્યું છે વહીવટી ખર્ચા લખ્યું છે ને, વહીવટી ખર્ચા 15,600. કરો હાલો આનો ટોટલ કેટલા થયા ભાઈ? 3 લાખ 100 ને 100. હવે 3,91,500 માંથી 3,86,100 માઇનસ કરો એટલે આવકવેરા પહેલાનો નફો મળે. પહેલાનો નફો કેટલો થયો ભાઈ? 5,400 માઇનસ આવકવેરો કેટલા ટકા? 30% કીધું ને, 30% એટલે કેટલું થયું? 16,20. કરો હાલો માઇનસ. 2 એક જ થાય બેટા. અને અહીંયા લખું આવકવેરા અથવા કરવેરા પછીનો નફો કેટલો વધ્યો ભાઈ? 3,780. ઓકે, અહીંયા આવકવેરાને બદલે કરવેરો કરવો પડશે ને, કારણ કે આવકવેરો એ તો પર્સનલ ખર્ચો થઈ ગયો, મારી ભૂલ હતી. આવકવેરા છે કરવેરા છે? જો કરવેરાની જોગવાઈ નફા માટે કેટલા ટકા? 30%. એટલે અહીંયા કરવેરા બાદનો નફો અને કરવેરાનો નફો. ઉદાહરણ કેટલામું હતું આપણું? 22મું. આવકવેરો નહીં લખતા, હું લખવાનું કરવેરો. આવકવેરો અને કરવેરો બેમાં ફરક સમજો. હા ભલે, અહીંયા આપણે કરવેરા લખવાનું, બેમાં તફાવત સમજાવું. જે 11મા ધોરણમાં અકાઉન્ટના ચેપ્ટરમાં તમે વાર્ષિક હિસાબમાં કરતા હતા.
એક છે આવકવેરો, એક છે કરવેરો. કરવેરો એટલે ધંધા ઉપર જે આપણે ટેક્સ ચૂકવીએ એને કરવેરો કહેવાય. આવકવેરો એટલે ઇન્કમ ટેક્સ. જે મેં નફો કર્યો, તો ધંધામાં માનો કે 1 લાખ રૂપિયા નફો મળ્યો, તો 1 લાખ માંથી હું 50,000 રીઇન્વેસ્ટ કરી નાખું છું. 50,000 હું લઈ જાઉં મારા ઘરે, તો મારી આવક જે છે એ 50,000 કહેવાય. તો 50,000 ઉપર એમાં ટેક્સ દેવો પડે, એને કહેવાય આવકવેરો, એને કહેવાય ઇન્કમ ટેક્સ. શું કહેવાય? તો અહીંયા છે કે નહીં, દાખલાની અંદર કરવેરા લખવાનું. હું લખવાનું આપણે ભલે કોષ્ટકમાં પાકું કર્યું, પણ અહીંયા કરવેરા પહેલા નફો, કરવેરાની જોગવાઈ ને કરવેરા બાદનો નફો. આવકવેરો નહીં ઠપકારતા. હું ઠપકારજો કરવેરો. હા, જો કે મેં એ ભૂલ કરી હતી. હાલો, ડન થઈ ગયું, લખાઈ ગયું બધાને? કોઈ કઈ વાંધો આમાં? વાર્તા થઈ ગઈ પૂરી. હવે એક પાકા સરવૈયા વાળો સમ કરી નાખીએ. આ લખવાનું બાકી છે જી? એ મારા ભાઈ હારો લખવાનું તો કીધું હતું. હાલો ઠપકારો ઝડપથી ફટાફટ. હાલો હાલો ભાઈ, તમારે લખાઈ ગયો? કમેન્ટમાં ફોટો મોકલો ફટાફટ. નીચેની બાકીઓ વિજય લિમિટેડના ચોપડે 31/3/2017 ના લોજ લાવવામાં આવી હતી. એના બાકીઓ પરથી કંપની દ્વારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ કંપનીના 31/3/2017 ના રોજ પાકા સેવાની મિલકત બાજુ તૈયાર કરો. ખાલી શું કરવાનું છે? મિલકત. આખું નથી કરવાનું. પાકા સેવામાં 2 વસ્તુ છે. એક છે ઇક્વિટી અને જવાબદારી, અને બીજું શું છે? મિલકત. મિલકત નું આપણને ખબર છે. મિલકત ની અંદર 2 વસ્તુ, એક તો બિન ચાલુ મિલકત અને બીજું શું આવે? ચાલુ મિલકત. એકવાર રિવાઇઝ કરી નાખીએ. બિન ચાલુ મિલકતમાં શું આવશે? કાયમી મિલકત. એમાં 2 ભાગ પડે, દ્રશ્ય અને અદ્રશ્ય. પછી બિન ચાલુ રોકાણો, લાંબા ગાળાની લોન કે ધિરાણ, અન્ય બિન ચાલુ. પછી શું છે? ચાલુ રોકાણો, માલ સામગ્રી, વેપારી એટલે કે વેપારી લેણા છે, દેવાદાર હોય અથવા તો લેણી ઊંડી હોય, રોકડ અને રોકડ સમકક્ષ, ટૂંકા ગાળાની લોન કે ધિરાણ ને અન્ય ચાલુ મિલકત. તો પેલા બનાવી મૂકી દેવું, પછી બધું ગોતી ગોતી લખવા મળશું. હાલો પેલા આપણે અહીંયા લખવા જ મળીએ. તો આ કાયમી મિલકત દ્રશ્ય કેટલી છે ભાઈ? 8 લાખ. રોકડ અને રોકડ સમકક્ષ આપેલું જ ખાલી લખવાનું છે. કેટલા હજાર છે? 60,000. લાંબા ગાળાની લોન અને ધિરાણ કેટલી છે? 34. માલ સામગ્રી કેટલી છે? 43. અન્ય બિન ચાલુ મિલકત, બિન ચાલુ રોકાણ એમનેમ જ લખવાનું છે. કાંઈ કરવાનું છે? ખાલી કોષ્ટક તમને યાદ હોય એટલે પાકું કરી રકમ લખો. પછી અહીંયા શું કરવાનું? તો કે આનો ટોટલ કરો એ 12, આનો ટોટલ કરો એ 12, બેનો ટોટલ કરો 11,80,000. વાર્તા પૂરી થઈ ગઈ. એટલો હેલો સમ ન પૂછાય, પણ આ તો પેલો સમ હતો એટલે. તો હવે આપણે 9મો સમ કરવા જઈએ. થોડોક અઘરો હે ને, પછી હાવ હેલું હેલું શું કરે? 9મો સમ. નીચેની બાકી ગુજરાત લિમિટેડના ચોપડામાં તારીખ 31/3/2017 ના રોજ લેવામાં આવેલી આ બાકી પરથી કંપની દ્વારા પરિસ્થિત 3 મુજબ પાકા શેરોમાં મિલકત દર્શાવતું પત્રક તૈયાર કરો. ઓલા દાખલામાં આ દાખલામાં ફરક શું? તો કે ઓલામાં દ્રશ્ય અને અદ્રશ્ય ને એવું ચોખ્ખું લખેલું હતું. હવે આમાં આપણે વિચારવું પડશે કે કયા હેડિંગ નીચે આવશે. તો પેલા આપણે જોઈએ મળવા બાકી વ્યાજ. તો પેલા તો ચાલુ કહેવાય કે બિન ચાલુ કહેવાય? ટૂંકા ગાળાનું છે ને. મળવા બાકી વ્યાજ હોય કે 10 વર્ષ પછી થોડું મળે, એ તો 2-4 મહિના મળે. એટલે કેમાં આવે? ચાલુમાં આવે. તો ચાલુમાં કયા શીર્ષકે આવશે મળવા બાકી વ્યાજ? ટૂંકા ગાળાના. ટૂંકા ગાળાની લોન અને ધિરાણમાં નો આવે. આ તો મળવા બાકી લેણા છે. ઉભો રહે. કેટલા રૂપિયા છે ભાઈ? 3,000. આવડું હશે? એલા ઓય ક્યાં આવશે? અન્ય ચાલુ મિલકતમાં આવે. ક્યાં આવે? અન્ય ચાલુ મિલકતમાં. કેટલા આવશે ભાઈ? 3,000. લાવો ને, ખોલીને રાખો ને એટલે ફટાફટ એક ચોપડી આપો ને, કાઢો ને મને. બાકી અંદર હોય એ કાઢે ભાઈ. એટલે પેજ આમથી આમ ફેરવવું નહીં. અહીંયા આપણે રાખીએ આમ નામ. હવે ટૂંકા ગાળાની પેજ નંબર શું હતું? 140. તો ભાઈ આપણે મળવા બાકી વ્યાજ આવી ગયું. પ્લાન્ટ અને યંત્ર કેમાં આવશે? દ્રશ્ય મિલકતમાં આવશે. કેમાં આવશે? બરાબર, પ્લાન્ટ. અને પછી હાથ પર રોકડ. તો હાથ પર રોકડ ઈ કેમાં આવશે? રોકડ અને રોકડ સમકક્ષમાં. આ ખબર પડવી જોઈએ કઈ વસ્તુ ક્યાં આવશે. એના પછી ક્યાં આવશે? ટ્રેડમાર્ક. ટ્રેડમાર્ક એ આપણી કેવી મિલકત છે? અદ્રશ્ય મિલકત. એટલે એ ક્યાં આવશે? ટ્રેડમાર્ક અદ્રશ્ય મિલકત ની અંદર આવશે. એના પછી શું છે ભાઈ? દેવાદારો. તો ઈ આવશે વેપારી લેણામાં. તો વેપારી લેણામાં જો આવી ગયા દેવાદારો 42,000 રૂપિયા. એના પછી શું આવશે ભાઈ? 10% નર્મદાના બોન્ડ. બોન્ડ જે છે કે નહીં એ લાંબા ગાળા માટે હોય. બરાબર, એટલે એ કેમાં આવશે? બિન ચાલુ રોકાણો. કેમાં આવશે? કેમ? કારણ કે બોન્ડ હોય કેવા સમયના હોય? લાંબા ગાળાના. એના પછી આપણે જઈએ છૂટા ભાગો. તો આ આપણો જે છે કે નહીં એ ચાલુ મિલકત કહેવાય. એટલે છૂટા ભાગો ક્યાં આવશે ભાઈ?
માલ સામગ્રીમાં આવશે. કેમાં આવશે? હાલો એના પછી આપણે આગળ વ્યા જઈએ ટેલિફોન ડિપોઝિટ. તો ટેલિફોન ડિપોઝિટ જે છે એ લાંબા ગાળાની લોન કે ધિરાણ 5 વર્ષે કે 7 વર્ષે જ્યારે આપણે પૈસા મીન્સ કે એને સામાન પાછો આપશું ત્યારે ડિપોઝિટના પૈસા આપણને પાછા આપે. પહેલાના ટાઈમમાં એવું હતું કે ટેલિફોન લેવો હોય ને તો તમારી કંપનીમાં 5000 ડિપોઝિટ આપવી પડે. એટલે 5000 ડિપોઝિટ આવો એટલે એ આપણા ઘરે લેન્ડલાઈન ફિટ કરી જાય, ડબલું આપી જાય, બધું આપી જાય. તો જયારે આપણે કનેક્શન કઢાવવું હોય ત્યારે એ ડબલું પાછા લઈ જાય ને આપણી ડિપોઝિટ હોય એ આપણને પાછી આપી દે. એ લાંબા ગાળા માટે હોય કે રોજ કઈ આપણે કઈ મહિને કઈ ટેલિફોન કંપની થોડા બદલવાના છીએ. તો એ કેવું થઈ ગયું? લાંબા ગાળાની લોન કે ધિરાણ. હાલો એના પછી શું થયું ભાઈ? મ્યુચ્યુઅલ ફંડ ના યુનિટ. અને કાઉન્સમાં શું લખ્યું છે? કામ ચલાવ. કામ ચલાવ એટલે કેવા સમયના થઈ ગયા? ચાલુ, ટૂંકા સમયમાં. એટલે ચાલુ રોકાણની અંદર આવશે મ્યુચ્યુઅલ ફંડ ની યુનિટ. તો આનો ટોટલ કર્યો એટલે કેટલો આવ્યો? 7,20,000. એક બીજી વસ્તુ જુઓ, અન્ય બિનચાલુ મિલકતમાં કઈ નથી એટલે અહીંયા શું કરી નાખ્યું? ડેશ. આનો ટોટલ કર્યો કેટલો આવ્યો? 1,10,000 ટોટલ કર્યો. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો આની જેવો સમ આપણે સ્વાધ્યાયમાં કરવા જઈએ પેલા લખી નાખો. તો આ સમ 11 માર્ક્સ નો આપણને પૂછાય. આ સમ ની અંદર ઉદાહરણ નંબર છે દીકરા, ઉદાહરણ નંબર 10 11 માર્ક્સ ની અંદર આપણને પૂછાય. આની અંદર આપણને પાકું સરવૈયું બનાવવાનું કીધું છે. તો કે પાકું સરવૈયું કેમ બનાવવાનું હોય? તો કે ઇક્વિટી અને જવાબદારી આ ઈ મૂડી દેવા બાજુ થાય. પછી મિલકતો, એની ઈ જે છે મિલકતો એ આપણી મિલકત લેણા બાજુ થઈ. બરાબર? તો આપણે હવે કેવી રીતના કરવાનું ધ્યાન રાખો. પેલા આપણને આપ્યું મળવા બાકી કમિશન. મળવા બાકી એટલે આપણે લેવાનું છે, લેવાનું એટલે આપણી મિલકત થઈ. મિલકત લેણા બાજુ આવે તો ઈ આવશે ટૂંકા ગાળાનું હોય એટલે અન્ય ચાલુ મિલકતમાં. ક્યાં આવે? ઓય પેચન થઈ જા, રફ થઈ જા બધું. હાલો જો અહીંયા આવશે. એ ક્યાં આવશે? અન્ય ચાલુ મિલકતમાં. આ શું છે? મળવા બાકી કમિશન. ડન છે? હાલો હવે જો ફરીથી સમજાવ તો જાઓ, 2 મિનિટ જોઈ લો પછી તમે લખી રાખજો. મળવા બાકી કમિશન પછી શું છે ભાઈ? જમીન મકાન. જમીન મકાન આપણી કેવી મિલકત છે? દ્રશ્ય મિલકત છે. તો દ્રશ્ય મિલકત ની અંદર શું આવશે? જમીન મકાન. એના પછી શું આવશે? ઇક્વિટી શેર મૂડી. તો ઇક્વિટી અને જવાબદારીના શેર મૂડીમાં શું આવશે? 10 લાખ રૂપિયા. પેલા ટેબલ બનાવી નાખવાનું પછી બધું લખતું જવાનું. નો સમજાય પૂછજો. બેંક સિલક. બેંક સિલક એ આપણા ટૂંકા સમયની મિલકત છે. તો ટૂંકા સમયની મિલકત છે એટલે એ ચાલુ મિલકત ની અંદર ક્યાં આવશે બેંક સિલક? તો કે રોકડ અને રોકડ સમકક્ષ. કેટલા રૂપિયા આવશે? 45,000 રૂપિયા. કેમ રોકડ અને રોકડ સમકક્ષમાં એવું? કારણ કે બેંકમાં પૈસા છે એ આપણે કાઢી લઈએ એટલે રોકડ હાથમાં આવી જાય એટલે રોકડ સમકક્ષ કહેવાય. એના પછી સામાન્ય અનામત. સામાન્ય અનામત આવે મૂડી દેવા બાજુ. કેમાં આવે? મૂડી દેવા બાજુ. તો એ કેમાં આવશે? તો કે ભાઈ અનામતમાં. જો કેમ ગયું? અનામત અને વધારો. અહીંયા અનામત અને વધારો કેટલા આવશે? 20,000. બરાબર? હાલો સામાન્ય અનામત પછી શું આવ્યું? આખર સ્ટોક. આખર સ્ટોક એ પણ મિલકત લેણા બાજુ આવે પણ ટૂંકા સમય માટે હોય એટલે એ કેમાં આવશે ભાઈ? માલ સામગ્રીમાં આવશે. કેમાં આવશે? માલ સામગ્રી. ટૂંકો ગાળો એટલે ચાલુ. હાલો એના પછી આપણે શું આવશે? આખર સ્ટોક પછી લેણદારો. લેણદારો એટલે વેપારી લેણા કે દેવા? લેણા નો થાય. દેવાદારો એટલે વેપારી લેણા થાય. લેણદારો એટલે વેપારી દેવા થાય. કેમાં થાય? વેપારી દેવા. તો વેપારી દેવાની અંદર આવશે લેણદારો. કેટલા રૂપિયાના છે? 4 લાખના. હાલો એના પછી શું છે? દેવાદારો. તો આ આપણે પૈસા લેવાના હોય એટલે આને કહેવાય લેણા. તો અહીંયા આવશે વેપારી લેણા. દેવાદારો કેટલા રૂપિયાના છે? 2,30,000. પછી 10%ના ડિબેન્ચર. 10%ના ડિબેન્ચર જે છે એ ક્યાં આવશે ભાઈ? ઇક્વિટી અને જવાબદારીમાં. એ લાંબા ગાળાના ઉછીના નાણાં એની અંદર આવશે 10% ડિબેન્ચર. ડિબેન્ચર જોયું કે આપણે 5 વર્ષે પૈસા પાછા દેવાનું હોય. 1 વર્ષ કરતા વધુ સમયગાળો હોય એટલે એને કહેવાય લાંબા ગાળાના ઉછીના નાણાં કહેવાય. એના પછી ડિબેન્ચર પરત નિધિના રોકાણો. તો રોકાણ એ આપણી શું થઈ ગયું? મિલકત થઈ ગયું. તો અહીંયા આવશે. ક્યાં આવશે? બિનચાલુ રોકાણો. બરાબર? કેટલા રૂપિયાનું છે ભાઈ? 30,000. પછી કસ્ટમ ડિપોઝિટ. ડિપોઝિટ એટલે આપણી મિલકત કહેવાય પણ એ ટૂંકા ગાળા માટે હોય નહીં. સોરી, લાંબા ગાળાના લોન અને ધિરાણ. આની પહેલા સમાવલી ટેલિફોન ડિપોઝિટ આવી હતી. અહીંયા શું આવ્યું? કસ્ટમ ડિપોઝિટ. કેટલી છે? 1,25,000. હવે કસ્ટમ ડિપોઝિટ એટલે ખબર છે? કસ્ટમ ડ્યુટી ઇમ્પોર્ટ એક્સપોર્ટ ની અંદર આવે તો એના માટે ડિપોઝિટ દેવી પડે આપણે. બરાબર? તો એને કહેવાય કસ્ટમ ડિપોઝિટ. ગ્રેચ્યુટી ફંડ. ગ્રેચ્યુટી ફંડ એ આપણા કોના માટે હોય? આપણે એમ્પ્લોય માટે હોય તો એ મૂડી દેવામાં આવે એટલે એ અહીંયા આવશે. ક્યાં આવશે? લાંબા ગાળાની
જોગવાઈ કેટલી આવશે ભાઈ 20,000. એના પછી શું છે ભાઈ કરવેરાની જોગવાઈ કેટલાની છે 60,000. તો એ ટૂંકા ગાળામાં આવે કરવેરો 60,000 રૂપિયા. તો બસ પૂરું થઈ ગયું. તો પેલા ટાઇટલમાં શેર મૂડી અને અનામત અને વધારાનો ટોટલ 10,00,000 માં 20,000 નાખો એટલે 10,20,000. આની અંદર તો કે બે અમાઉન્ટ છે જે નથી અહીંયા ડેશ આવ્યું 1,30,000 માં 20 નાખો એટલે 1,50,000. આની અંદર કેટલા અમાઉન્ટ આવી બે અમાઉન્ટ 40,000 ને 60,000 એટલે ટોટલ કેટલા સોરી 4,00,000 અને 60,000 એટલે 4,60,000 ના ત્રણેયનો ટોટલ કર્યો એટલે કેટલો આવે 16,30,000. તો આ ઇક્વિટી અને જવાબદારીનો જવાબ 16,30,000 આવ્યો. તો આનો જવાબ એ 16,30,000 જ થવો જોઈએ. જેમ પાકા સર્વેમાં મૂડી દેવાની મિલકત લેનાનો જવાબ સરખો થાય એમ અહીંયા તે આ મૂડી દેવા જ છે અને આ મિલકત લેના છે એનો જવાબ એ કેવો થવો જોઈએ સરખો. તો હવે અહીંયા આપણે ટોટલ કરીએ આ બધાનો 10,30,000 ને 1,25 એટલે 11,55,000. આ ચારેયનો ટોટલ એટલે 4,75 એનો ટોટલ કર્યો એટલે કેટલા આવ્યા 16,30,000. આવો સમ આપણને 11 માર્ક્સનો પૂછાય ને કાલે આવો સમ હું જાતે આપણે કરીશું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.